રાજકોટ શહેરમાં આજે મેડિકલ પ્રવેશ પરીક્ષા યોજાનાર છે। નીટ અને શિક્ષકોની અભિરુચિ કસોટી ટેટ-1 એમ બે મહત્વની પરીક્ષાઓ યોજાઈ રહી છે। શહેરના કુલ 177 કેન્દ્રો પર આ પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કુલ 38,871 ઉમેદવારો પરીક્ષા આપશે। પરીક્ષાની પવિત્રતા જળવાઈ રહે અને કોઈ ગેરરીતિ ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા દરેક કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। હવે કયા પ્રકારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, વિદ્યાર્થી ઉમેદવારો જે છે તેમનામાં કેવો ઉત્સાહનો માહોલ આ પરીક્ષાને લઈને જોવા મળી રહ્યો છે, આ અંગે વધુ માહિતી મેળવીએ દિવ્યેશ જોશી પાસેથી। જી દિવ્યેશ, ચોક્કસ અંકિત વાત કરવામાં આવે તો રાજકોટના 177 કેન્દ્રો ઉપર 38,000 થી વધુ વિદ્યાર્થીઓ અને ઉમેદવારો છે નીટ અને ટેટની એક્ઝામ આપવા માટે પહોંચ્યા છે। ત્યારે મારી સાથે કેટલાય વિદ્યાર્થીઓ આપણે તેના સાથે વાત કરીશું। શું કહેશો, પરીક્ષાને લઈને કેવી તૈયારી છે અને આગળ કયા ફિલ્ડમાં જવું છે? સારી તૈયારી છે, આગળ ડોક્ટર બનવાની ઈચ્છા છે, જોઈએ કટઓફ ઉપર। ચોક્કસ બેન, તમે છેલ્લા કેટલા સમયથી પરીક્ષાની તૈયારી કરો છો ને આગળ કયા ફિલ્ડમાં જવું છે? હું છેલ્લે 2 વર્ષથી તૈયારી કરું છું ને મારે MBBSમાં જવું છે। ચોક્કસ અહીં પેરેન્ટ્સ પણ છે, આપણે તેના સાથે પણ વાત કરીશું। તમારી ડોટર છે તે કેટલા ટાઈમથી તૈયારી કરે છે અને આગળ કયા ફિલ્ડમાં એને જવું છે? મારી ડોટર ત્યાં 2 વર્ષથી બહુ સારી એવી તૈયારી કરે છે અને અમે પણ એને બહુ સારું એવું પ્રોત્સાહન આપીએ છીએ અને મહેનત કરાવીએ છીએ। અને આજે એની નીટની પરીક્ષા છે એટલે પ્રોત્સાહન દેવા માટે અમે અગાઉ અહીંયા સ્કૂલે આવી ગયા છીએ। અમારી છોકરી બસ આવશે 10-15 મિનિટમાં જ અને તે સારું એવું કરશે એવું ભગવાનને પ્રાર્થના કરીએ છીએ। ચોક્કસ હું તમને દ્રશ્ય બતાવીશ હાઈસ્કૂલ ખાતેના કે રાજકોટના અલગ અલગ 177 કેન્દ્ર છે। 38,000 થી વધુ વિદ્યાર્થીઓ છે તે પરીક્ષા આપવા માટે અહીં પહોંચ્યા છે। નીટ અને ટેટની એક્ઝામ છે તે વિદ્યાર્થીઓ આપશે। 11 વાગ્યા બાદ આ જે અલગ અલગ જે સેન્ટર છે ત્યાં એન્ટ્રી આપવામાં આવશે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે વહીવટી તંત્ર દ્વારા ખડકી દેવામાં આવ્યો છે। એક પણ પ્રકારની અઘટિત ઘટના ન બને તેને લઈને વહીવટી તંત્ર છે તે સજ્જ છે। જી અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે દિવ્યેશ।